ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન ગોપીનાથજી મહારાજ, અહીંયા ઉપસ્થિત બંને વિદ્વાન વક્તાશ્રીઓ અને ઉપસ્થિત સૌ સંત સમાજ અને હરિભક્ત સમાજ, શિક્ષાપત્રી મંદિર વાત થઈ કે વિશ્વનું આ પ્રથમ શિક્ષાપત્રી મંદિર. સ્વામીજી તો શિક્ષાપત્રીનું પ્રદર્શન પણ મંદિરના નીચેના ગર્ભગૃહમાં ગોઠવવા માગે છે અને આવનારા ભવિષ્યમાં શિક્ષાપત્રી એ રીતે પણ સૌને ઉપલબ્ધ થશે. વક્તાશ્રી શ્રીજી સ્વામી જ્યારે અમે આવ્યા ત્યારે શિક્ષાપત્રીની 8 શાસ્ત્રો પૈકીની વાત કરતા હતા. શિક્ષાપત્રીમાં 8 શ્લોકમાં 8 સત્શાસ્ત્રોની વાત થઈ છે. 93માં શ્લોકથી લઈ અને 100માં શ્લોક સુધી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર જે સત્શાસ્ત્રોની વાત કરી છે એમાં 2 વખત ભગવદ્ ગીતાનો ઉલ્લેખ આવ્યો. એક 93માં શ્લોકમાં આવ્યો અને એક 100માં શ્લોકમાં આવ્યો. અને ભગવાને આ સંપ્રદાયનું અધ્યાત્મ શાસ્ત્ર એ ભગવદ્ ગીતાને બનાવ્યું. આટલો જે ભગવદ્ ગીતાનો મહિમા છે એ ભગવદ્ ગીતાને મહિમાવંત કરનારું એવું જે શિક્ષાપત્રીનું જે ભગવાને લખેલું જે મૂળ શાસ્ત્ર છે એ શાસ્ત્રની અહીંથી કથા થઈ રહી છે અને એ શાસ્ત્રની એક આ પાવન ભૂમિ છે. અને એમાંય અમારા હરિપ્રસાદ સ્વામી ખૂબ ઉત્સાહ અને ખંતથી અહીંયા આગળ શિક્ષાપત્રીની એક અનેરી સેવા એ કરી રહ્યા છે. અલગ અલગ સ્વામીશ્રીઓએ શિક્ષાપત્રી ઉપરના ભાવ વ્યક્ત કર્યા કે શિક્ષાપત્રીને જો આપણે કેન્દ્રમાં રાખીએ તો બીજા કોઈ કાયદાઓની એ જરૂર ન પડે. હું વ્યવસાયે એક વકીલ છું અને એટલા માટે હું કહું કે કાયદાઓ એટલે કે વિધિ નિષેધ, શું કરવું અને શું ન કરવું. ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહ્યું છે કે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તમ કાર્ય વ્યવસ્થિતે જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહાર હસી. કર્મ કરવા માટે શું કરવું અને શું ન કરવું એના માટે જે કોઈ વિધિ શાસ્ત્રો છે એ જ કાયદાઓનું સ્વરૂપ છે. જેણે શિક્ષાપત્રીનું થોડું પણ જ્ઞાન લીધું છે એવા વ્યક્તિ માટે થઈ અને કાયદાની ચુંગાલમાં ફસાવવાની કોઈ વાત જ નથી. કારણ કે શિક્ષાપત્રીએ વિધિ નિષેધની સમગ્ર વાતોને પોતાની અંદર વણી લીધી છે. અને જે રીતે ભગવદ્ ગીતા એક સંક્ષિપ્ત પુસ્તક છે, ભગવાને 700 શ્લોકની અંદર ભગવદ્ ગીતાનો એટલે કે સમગ્ર સર્વ ઉપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલ નંદના બધા વેદ પુરાણ ઉપનિષદો એ જેમ ભગવાને ભગવદ્ ગીતાની અંદર સમાવિષ્ટ કરી લીધા એ રીતે સમગ્ર વિધિ અને નિષેધના શાસ્ત્રોને ભગવાન સ્વામિનારાયણે ફક્ત 212 શ્લોકની અંદર શિક્ષાપત્રીની અંદર આવરી લીધા છે. એવી મહાન શિક્ષાપત્રી અને એની અંદર પણ ભગવદ્ ગીતાનો 2 વાર ઉલ્લેખ થયો છે. ત્યારે હું આજના આ દિવસે આ પર્વે એક જ વિનંતી કરું કે આવી મહાન શિક્ષાપત્રી અને એ શિક્ષાપત્રી જે ભગવદ્ ગીતાનો નામ લઈ અને 2 વખત ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરે છે અને મહારાજ એમ કહે છે કે આ અમારા સંપ્રદાયનું અધ્યાત્મ શાસ્ત્ર છે, એવી ભગવદ્ ગીતા એ પણ આપણા સંપ્રદાયની અંદર ખૂબ ખૂબ વાંચવામાં આવે, એની પણ વ્યવસ્થિત કથાઓ થાય અને એના સુંદર આયોજનો થાય એવી આજના આ પર્વે સૌ કોઈ સાધુ સંત સમાજની પાસે
અને હરિભક્ત સમાજની પાસે મારી વિનંતી પ્રાર્થના, આપ સૌ કોઈ સંતોના ચરણોમાં વંદન સાથે સૌને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ અને જય ભારત.